15 કલાક ગોંધી રાખ્યાના બનાવની ઘટના સામે આવી છે। તારીખ 3/4/2025ના રોજ ગાંધીધામના ચુડવાની સીમમાં 40 વર્ષીય રમજુ ગગડા નામના યુવકને ટિમ્બર ફેક્ટરીના માલિક તથા તેના પુત્ર સહિતના 7 જણાએ અપહરણ કરી કલાકો સુધી ગોંધી રાખી પાઇપ અને ધોકાથી માર મારી અસહ્ય યાતનાઓ આપી હતી અને ઈજા પર મીઠું ભભરાવી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો। ત્યારે મુસ્લિમ યુવકના પરિવારજનોને રાત્રિના જાણ થઈ ત્યારે તેઓ ટિમ્બર ફેક્ટરીએ પહોંચ્યા હતા। ટિમ્બર ફેક્ટરીના ગાળે પરિવારજનોને યુવક અહીં નથી તેમ કહી અંદર પ્રવેશવા ના દીધેલ। પછી રાત્રિના સમયે મુસ્લિમ યુવકના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો, જેથી પોલીસ ટિમ્બર ફેક્ટરી પહોંચી તો ખરી પણ તેમને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવેલ નહીં। જ્યારે મુસ્લિમ યુવકને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે પોલીસ સામે પણ 2-3 ધોકા યુવકને ફટકારવામાં આવ્યા। યુવકને અધમર્યો હાલતમાં જોતા પોલીસે એમ્બ્યુલન્સ મારફતે યુવકને રામબાગ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં પોલીસ ચર્ચાનો વિષય રહી। ઘટનાના 36 કલાક બાદ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી, જેથી મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। ત્યારે પોલીસ હરકતમાં આવી ત્યાં સુધી કેમ પોલીસે ફરિયાદ દાખલ ન કરી તે પણ એક સવાલ। સમગ્ર ઘટનાને મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ સખત શબ્દોમાં વખોડ્યો અને પોલીસે પોતાની કામગીરીમાં લાપરવાહી આદરી હોવાનું પણ જણાવ્યું। તો સાથે સમગ્ર ગુજરાતમાં જેમ બીજા આરોપીઓનો વરઘોડો કરવામાં આવે છે તેવી જ કામગીરીની પણ માંગ કરવામાં આવી। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે સુવર્ણ અક્ષરે ઉચ્ચ કક્ષાની ફરિયાદો પણ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ હવે આરોપીઓનો વરઘોડો માટે તૈયારી કરશે કે પછી કાર્યવાહીમાં ભેદભરમ? મોહમ્મદભાઈ યુસુફભાઈ ગામ ચુડવાવાન મારા બનેવી સવારનો 9 વાગે ઘરેથી નીકળી ગયેલા હતા। તે બાબત અમને સાંજે ખબર પડી, બેનનો ફોન આવ્યો કે તમારા બનેવી હજી ઘરે આવ્યા નથી। રાત 8:30-7 વાગ્યા હતા। 8-7ની વચમાં કોલ આવ્યો। પછી મેં તપાસ કરી, બધી જગ્યાએ તપાસ કરતા અમને રાતે 9:30 વાગે ખબર પડી કે અહીંયાથી નીકળેલા હતા રસ્તા ઉપરથી। અમે એ રસ્તે ગયા, એ રસ્તા આગળ ગયા, કારી ભૂસીની ફેક્ટરી હતી। એ જગ્યા ઉપર કાંટો તો કાંટાની જગ્યા બાજુ ઉપર માણસ બેઠા હતા। એ માણસોને મેં પૂછા કરી, ભાઈ તમને એવો આજ કોઈ માણસ નવેસર કોઈ જાણવા મળ્યો? એ લોકોએ અમને કીધું હા ભાઈ કે એક માણસ આગળ હતો, 3 જણા પાછળ હતા, એક 4 વ્હીલ ગાડી હતી, તેમાં લઈ ગયા છે। એ કોણ હતા અમને ખબર નથી। પછી અમે આગળ જાણ્યો કે 4 વ્હીલ ગાડી કેની છે ને શું હકીકત બનાવ બની એ બાબત અમે ગયા ફેક્ટરી ઉપર। ફેક્ટરીનું નામ છે શંકર પ્લાયવુડની કંપની છે। ત્યાં આગળ ગયા તો અમે પૂછા કરી સિક્યુરિટીને, ભાઈ તમારી આગળ કોઈ અમારો માણસ આવેલો છે? એ કે પૂછી લો, હું હમણાં આવ્યો છું, નાઇટમાં હતો, દિવસમાં આવ્યો છું। તમે એ કે કોલ કર્યો, 15-20 મિનિટ વાત કરી અંદર જઈને અમારાથી દૂર ઉભો રહીને। પછી કે અમને ખબર નથી। અમને પછી 2 જણા બીજા અંદરના માણસો એમને કીધું કે હા ભાઈ માણસ તમારો છે એ લોકો પાસે। એ ઘડી એમ કે મોરબી લઈ ગયા છે ને ઘડી કે છે અંદર છે। 2 વાતો કરે છે। એ ઓછામાં ઓછા 5-7 જણા હતા। વેલાભાઈ ના છોકરા હતા, વેલાભાઈ પોતે હતા, પરણાનો આયર હતો ને સિવાય પણ બીજા પણ છે, નામ નથી આવડતા। આપણે એ માંગ છે સાહેબ શ્રીની અરજી છે કે સખ્ત સખ્ત કાયદો કાર્યવાહી કરવામાં આવે, ધરપકડ થાય। બનાવની અંદર 4 તારીખના સવારે મને મુસ્તક કોરેજા નામના વ્યક્તિનો ફોન આવ્યો, સવારે લગભગ 10 વાગ્યાની આજુબાજુ, 9, 9:30 વખતે 10 વાગ્યા, અને એમણે કીધું કે હું ચુડવા ગામનો વતની છું અને અમારા એક ભાઈને જેનું નામ રમજુ ગગડા છે એને ગઈ તારીખ એટલે 3 તારીખના બપોરના 11 વાગે એક ફેક્ટરીની અંદર એને સાંકળથી બાંધીને માર મારવામાં આવ્યો છે અને ખેતરોમાં દોડાવવામાં આવ્યો છે અને અમારી કોઈ ફરિયાદ લેતું નથી। અમે સવારથી કરી અને બપોર સુધી ત્યાં કરીને મારા ભાઈને ગોંધી રાખ્યો છે। રાત્રે અમે હોસ્પિટલ રામબાગ આવ્યા છીએ, રામબાગ આખી રાત નીકળી ગઈ છે, હજુ સુધી અમારી ફરિયાદ લેવાની નથી। જેથી સવારના ભાગના 10-11 વાગે મેં પૂર્વ કચ્છ એસપી સાહેબને જાણ કરેલ કે આવો એક બનાવ જે છે, જે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે લિન્ચિંગનો બનાવ છે, પણ સત્ય હકીકત પોલીસ તપાસ કરી અને જે પણ ગુનેગારો છે એની સામે પોલીસ કાર્યવાહી કરે। અને ત્યાર પછી એ ડિવિઝનના પીઆઈ ચૌધરી સાહેબનો મને ફોન આવેલો અને એમણે કીધું કે આ બનાવની અમને ખબર છે, અમે ફરિયાદ દાખલ કરી લઈએ છીએ, હિમાભાઈ અને કાંઈ હોય તો અમને કહેજો। આ સવારના 10 કે 11 વાગ્યાની વાત છે, પણ તે દિવસે સાંજે 4 વાગ્યા સુધી એ લોકોએ ફરિયાદ લીધેલ નહીં। અને ત્યાર પછી મને જાડેજા સાહેબનો ફોન આવ્યો કે ભાઈ જુમાભાઈ આ લોકો ક્યાં રામબાગ હોસ્પિટલમાં જ છે। એટલે આ બંને અધિકારીની 2 અલગ વાત। એક તો ચૌધરી સાહેબ એમ કહે છે કે આ બનાવની અમને ખબર છે
અને જાડેજા સાહેબ મને એમ પૂછા કરે છે કે આ લોકો ક્યાં રામબાગ છે, તો શું તમને ખબર નથી રામબાગ છે કે નથી? એટલે આ બંને અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો આવ્યા. ત્યાર પછી મેં કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને એક લેટર લખી અને તટસ્થ તપાસની માંગણી કરી. અને તે માંગણી બાદ મોડી રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવી. અને ફરિયાદ નોંધાવવામાં પછી મેં જે જાણ્યું કે આ એક લિન્ચિંગનો બનાવ નહોતો, પણ જે વ્યક્તિ સામે ઢોરમાર મારવામાં આવ્યો છે એ બનાવ સાચો હતો, જેથી પોલીસે જે તે કલમો સાથે કાર્યવાહી કરી છે અને આરોપીને અટક કરી છે. એટલું જ છે કે બનાવ બને છે ત્યારે પોલીસ તાત્કાલિક અસરથી અગર કાર્યવાહી કરે તો પોલીસ ઉપર કોઈ શંકા પણ ન ઉપજે અને આરોપીને સજા મળે અને ફરિયાદીઓને ન્યાય મળે. પણ આ બનાવના લગભગ 36 કલાક નીકળી ગયા, એના પછી ફરિયાદ દાખલ કરી છે. એટલા માટે અમે એસપી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવી પડી. અને જો આવી નાની નાની બાબતોમાં એસપી અથવા તો કલેક્ટર સાહેબને રજૂઆત કર્યા પછી જો પોલીસ હરકતમાં આવે એ પોલીસ ખાતા માટે સારું ન કહેવાય. પોલીસની ધાક રહેવી જોઈએ. પોલીસની જે કામગીરી છે એ ગુનેગારો પ્રત્યે સખત હોવી જોઈએ, જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ હોય એ નિર્દોષ લોકોને હેરાન ન કરે. અને પોલીસની કાર્યવાહી હોવી જોઈએ. ગુનેગારને ગુનેગારની દ્રષ્ટિએ જોવો જોઈએ. એને કોઈ જાતિ આધારિત અથવા ધર્મ આધારે ન જોવો જોઈએ. અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પોલીસ સખત રીતે કામ કરશે અને ગુનેગાર પછી ગમે તે ધર્મનો ગમે તે સમાજનો હોય એની ઉપર પોલીસ સખ્ત કાર્યવાહી કરે અને નિર્દોષ લોકોની જાનમાલનું રક્ષણ કરે. જો પહેલી વખત તો જોવા જઈએ તો પોલીસે ફરિયાદ પણ લઈ લીધી છે અને જે બનાવ બન્યો છે એ અનુસંધાને પોલીસે કલમો પણ લગાડી છે. અને હવે જે કાર્યવાહી છે એ પોલીસ મને ખ્યાલ છે ત્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી છે. જે આરોપીઓ નથી પકડાયા એની પર તાત્કાલિક ધરપકડ કરે અને કોર્ટની અંદર જે કાયદેસરની કાર્યવાહી થશે. અને નામદાર કોર્ટને ન્યાયપાલિકા ઉપર અમને વિશ્વાસ છે કે જે નિર્દોષ લોકોને હેરાન કરે છે એને કોર્ટ દ્વારા સજા મળશે. અને હું જિલ્લાના પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીશ કે આવી જ રીતે ધાક બેસાડતી કાર્યવાહી કરે. અને સાથે સાથે એટલું કરીશ કે અત્યારે રાજ્યના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો શું કાયદો બધા માટે સરખો છે કે ફક્ત એક જ સમાજ માટે છે? જો એક સમાજ માટે ન હોય તો જે અન્ય સમાજના ગુલખાઓ ગાવા માટે જે કાર્યવાહી કરવામાં આવી છે આમાં પણ આ કાર્યવાહી કરવામાં આવે એવું હું પોલીસને વિનંતી કરીશ.